રોડ પરના પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। પેંડા ગેંગના સાગરિત પરેશ બળદા પર ગોળીબારની ઘટના બની છે। અંગત અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે। તૌસીફ અને સોહેલ નામના શખ્સે ગોળીબાર કર્યો છે। ફાયરિંગની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પગે ગોળી વાગતા પરેશ બળદા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। દાખલ કરવામાં આવ્યો હતો। હજુ સુધીની તપાસમાં 4 માંથી 3 આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓના નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે। એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામો કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાર્ટ્રીજ કબજે કરવામાં આવ્યો છે। આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ 14 જનવરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહેલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો, જેમાં સોહેલ દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારામારી અને રાધિકાબેન દ્વારા છેડતીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। આ બાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ છે। આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે। જે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અને ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ 10 ગુના દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, પ્રોહિબિશન, મારામારી, અપહરણના જેવા ગુના દાખલ થયેલા છે।